સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મારા સપના ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। દર્શક મિત્રો, વ્યક્તિ જ્યારે ભાગદોડમાંથી થાકે છે ત્યારે ઘડીકવાર આરામ માટે એ ક્યાંક એવી જગ્યાએ જાય છે જ્યાં શાંતિ મળે। વાત કરીએ બગીચાની, તો બગીચા પણ ખાસ કરીને આરામ માટે, ફરવા માટે અને બેસવા માટે એક એવું કેન્દ્ર હોય છે કે જ્યાં વ્યક્તિ થોડુંક રિલેક્સ થઈ શકે। પરંતુ ભુજના બગીચાઓ આ આરામ કરવાની બદલે લોકો જ્યારે અહીંયા જાય છે ત્યારે નારાજ થઈને બહાર આવે છે। અહીંના જે બગીચાઓ છે એની હાલત કઈ ખાસ સારી નથી। તો જોઈએ એક અહેવાલ। ભુજના રાજેન્દ્ર બાગ તથા ખેંગાર બાગની મા આશાપુરા ન્યૂઝની ટીમે બગીચાઓની જાળવણી તથા તેની પરિસ્થિતિ જોવા માટે મુલાકાત લીધી હતી। રાજેન્દ્ર બાગની કે ખેંગાર બાગની સફાઈ સારી રીતે થાય છે, પણ રાજેન્દ્ર બાગની અંદર લાખોના ખર્ચે દાનમાં મળેલ ફુવારો, લાઇટિંગ ફુવારો, બાળકોના હિંચકા, લપસણી વગેરે ખૂબ જ ખરાબ હાલતમાં છે કે બંધ હાલતમાં પડ્યા છે। ત્યાં મૂકવામાં આવેલ જમ્પિંગ ગેમ બંધ રાખી અને તેના ઉપર ઝાડની ડાળીઓ નાખી દેવી છે। ત્યાં કાચવાળી કેબિનમાં કિંમતી સાધનો ધૂળ ખાય છે। લાઇટિંગ ફુવારામાં નીચે મહિનાઓથી ભરાયેલ પાણીમાં અનહદ મચ્છરો થાય છે, તેથી બગીચામાં ફરવા આવતા લોકો માંદા પડી શકે છે। તેવી જ રીતે ખેંગાર બાગની હાલત પણ ખાસ કઈ સારી છે નહીં। હિંચકા, લપસણી તથા બાળકો માટેના અન્ય રમવાના સાધનો તૂટી ગયા છે। ભૂલે ચૂકે પણ બાળકો રમે તો બંને બગીચાના સાધનો દ્વારા બાળકો બીજાગ્રસ્ત થઈ શકે છે, તેવી પણ અહીં પરિસ્થિતિ જોવા મળે છે। બગીચામાં રોટરી દ્વારા સંભાળાતો હોલ બંધ હતો, પણ બહારની તસવીર જોતા લાગે છે કે ત્યાં કોઈ જ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી નથી। ભુજ માટે નાગરિકો પોતાના બાળકોને લઈ મનોરંજન માણે તે માટે નગરપાલિકાએ ગંભીર થવાની જરૂર છે અને આ બાબતે નગરપાલિકાની મુલાકાત લેતા નગરપતિ ગાંધીનગર અને ચીફ ઓફિસર જામનગર ગયા હતા, તેથી કોઈ જ પ્રતિભાવ મળી શક્યા નથી। ખેંગાર બાગ વિશે આજે ઘણા અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા। ખેંગાર બાગની રખરખામણી બાબતે ઘણી બધી ફરિયાદો છે, ભૂતકાળમાં પણ ફરિયાદો હતી કે એનું મેન્ટેનન્સ બરાબર થતું નથી। તો મારી આ વિશે શું કહે છે, આપણે વાત કરીએ। શું નામ તમારું? મારું નામ અજીતસિંહ નામોજી જાડેજા। એટલે હિંચકા નહીં તો આ શું છે, હમણાં પ્રમુખ સાહેબે કીધો છે કે નવા નાખવાના છે, આ કામ ચાલુ છે હવે નહીં, એને કામ પૂરું થશે એના પછી એમને કીધેલો છે કે નવા નાખવાના છે, આ બધા છે ને કાઢી નાખવાના છે એમને। એટલે આ બધા સાર સંભાળ તો અમે માલી બધા રાખીએ છીએ, સાહેબ ને બધા આવે, મારા ઓફિસર આવે, રાજુભાઈ જેઠી, રાજેશભાઈ જેઠી આવે, દરરોજ આવે છે ને કાંઈ એ બધો જોઈ જાય, બધો જે ખપતો કરવો હોય એને બધો અમે કહીએ એને। ઝાડની કટિંગ વ્યવસ્થિત થાય, પાણી રોજ પીરાવીએ, સફાઈ કરીએ છીએ। જ્યાં ખાય હું કાગરિયા ને એવું બધું ફગડતા જાય ને હાલ્યા જાય, એટલે સફાઈ તો બધે અમારે જ કરવી પડે એની પહેલેથી જ। આ ડબ્બા રાખ્યા છે એમના માટે, ઓ રાખ્યા છે, પેટીયું છે એમના માટે। હું ભુજ નગરપાલિકામાં સ્પોર્ટ કીપર તરીકે ફરજ બજાવું છું। વધારાનો ચાર્જ મારા પાસે બાગ બગીચાનો છે। બાગ બગીચામાં અમારા ભાગે સફાઈનું, તેની દેખરેખ રાખવાનું, છબર કટિંગ કરવાનું એ જ અમારા ભાગમાં આવે છે। બાકીનું જે કંઈક પણ હોય, ધારો કે ફુવારા છે કે લાઇટો છે, એ ઓમ નગરપાલિકામાં જ આવે, એનું સેક્શન અમારું બીજું છે। રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન। 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન। આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન। ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન। ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન। નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન। એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે। બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે। રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ। અમારું સરનામું નોંધી લેજો। રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ વિકી 8866227249। માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભમાં કચ્છનું નામ રોશન કર્યું છે। હેન્ડબોલની રમતમાં રાજ્ય કક્ષાએ પ્રથમ મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી અને
મોમેન્ટો મળ્યા. આ શાળા પરિવારે ખેલાડી બાળાઓને અભિનંદન આપી અને સન્માનિત અને પ્રોત્સાહિત પણ કર્યા છે. મારું નામ પટેલ ખુશ્બુ છે. અમે લોકો માતૃછાયા સ્કૂલ વતીથી ખેલ મહાકુંભમાં હેન્ડબોલ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેનામાં અમે ગાંધીનગર મુકામે ફાઇનલ સ્પર્ધા યોજાણી હતી, જેમાં અમે ચેમ્પિયન થયા છીએ અને અમને નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મેડલ અને ટીમ ટ્રોફી મળી છે. ફીલ તો સારું થાય છે. દર વર્ષે અમારા મોસ્ટ ઓફ તો માતૃછાયાનો જ નંબર આવતો હોય છે. આ વખતે પણ ખેલ મહાકુંભમાં માતૃછાયાનો નંબર આવ્યો એટલે અમને ખુશી થાય છે. સાથે સાથે અમારા શ્રી માણેકલાલ શાહ જે ટ્રસ્ટી હતા એને અમને સ્પોર્ટ્સમાં ઘણું બધું પ્રોત્સાહન આપ્યું. એ આ વખતે અમારી સાથે આ એન્જોયમેન્ટમાં સામેલ નથી, એનું અમને દુઃખ છે. તો અમે એમના વગર એમની શ્રદ્ધાંજલિ રૂપે પણ અમે નાનું એવું સેલિબ્રેશન ગોઠવ્યું છે, એમની આત્માને શાંતિ મળે એના માટે. મનીષ પટેલ. આજે આમ તો અમને સરપ્રાઈઝ છે એકચ્યુઅલી. આ જે ખેલાડીઓએ અમે જે હમણાં ખેલ મહાકુંભ 2013નું રાજ્ય કક્ષાની રમાણી ગાંધીનગર, એમાં આપણી કચ્છ જિલ્લાની ટીમ ચેમ્પિયન થયેલ છે માતૃછાયા કન્યા વિદ્યાલય, ને એ લોકોએ આજે નાની એક પાર્ટીનું આયોજન કરેલ છે. એ બદલ ખુશી વ્યક્ત કરવા માટે. શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે. અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે. અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, વિજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ. આપણા દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે. 3x2 ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનય સ્ટાફ, સારી સર્વિસ. આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો. અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, બીડી હાઈસ્કૂલ સામે, ભુજ. સંપર્ક 9404723082, 9173783007, 9683471033. ચાણક્ય એકેડમીઝના વિદ્યાર્થીઓનો બોક્સિંગમાં દબદબો. રાજ્ય કક્ષાએ એક ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવ્યો. વિદ્યાર્થીઓને શાળા परिवार तरफ से सम्मानित कराया. मैं बबोचा, हमारी चाणक्य एकेडमी की बॉक्सिंग की कोच, मुझे बहुत अच्छा लग रहा है कि हमारे बच्चे बॉक्सिंग अहमदाबाद टूर्नामेंट गए हुए, और ये मेरे जो लेफ्ट हैंड साइड में हैं विजय, जो गोल्ड मेडल लेके आए हैं और बेस्ट बॉक्सर के अवार्ड भी जीत के आए हैं, और मेरे जो राइट हैंड साइड में हैं देवराज, जो सिल्वर मेडल लेके आए हैं. वी आर प्राउड ऑफ देम. मेरा नाम विजय कहा. मैं बहुत खुश हूँ कि मैंने गोल्ड मेडल जीता और मैं और भी ज्यादा मेडल जीतना चाहता हूँ. मेरा मेहनत बहुत अच्छा था. मेरा नाम जाडेजा दिव्यराज है. मैं अहमदाबाद में बॉक्सिंग करने गया था, उसमें मैंने सिल्वर मेडल जीता है. इसका मुझे बहुत खुशी है. मैं चाणक्य स्पोर्ट एकेडमी से खेला, इसका मुझे बहुत खुशी है. હવે આપના સપનાના ઘરને સાકાર કરો શ્રીજી ડેવલપર્સ સંગાથે. કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ હાઈવે તરીકે પ્રચલિત એવા ભુજ ભચાઉ હાઈવે પર આવેલ લાખોન ચોકડીની તદ્દન નજીક તમામ સુખ સગવડતા સાથે નિર્માણ પામી રહેલ શ્રીજી ડેવલપર્સના પ્રોજેક્ટ સિટી સ્ક્વેર ટાઉનશીપમાં આકાર પામી રહેલા બંગલામાં એક કદમ માંડો. આ નિર્માણ પામી રહેલા બંગલાની આસપાસ પણ તમામ જાણીતા સ્થળો અને સુખ સગવડતા ઉપલબ્ધ છે, જેવી કે બીએમસીબી પબ્લિક સ્કૂલ, લર્નિંગ સ્ટાર સ્કૂલ તેમજ હોટલ મધુબન પણ ખરી છે. કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક, ફૂલી વિટ્રીફાઈડ ફ્લોરિંગ, મેઇન ડોર, ડેકોરેટિવ અન્ય ફ્લશ ડોર, પૂરતા પોઈન્ટ સાથે વાયરિંગ પણ ખરું છે. એલ્યુમિનિયમ સેક્શન બાથરૂમ ડોર, અંદરના ભાગે પ્લાસ્ટિક તથા બહાર વોટરપ્રૂફ ફેન. શ્રીજી ડેવલપર્સ, હિતેશ આર ગઢવી, 09925820800, વિરેન્દ્રસિંહ જાડેજા, 09099073777, વસંતભાઈ પી સોની, 09909071783, વિજયસિંહ રાજપૂત, 09879359558. હૈદરાબાદ બોમ્બ બ્લાસ્ટ પછી કચ્છમાં તકેદારી રૂપે એસપી પશ્ચિમ કચ્છ અને
એટીએસ ની સૂચના અનુસાર દરેક સ્થળોએ એસઓજી અને કચ્છ પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે. જોવાનું એ રહ્યું કે હવે ક્યાંક છીંડું રહી જતો નથી ને. તાજેતરમાં જ હૈદરાબાદમાં આતંકીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ તકેદારીના રૂપે આ નાપાક અને આતંકવાદી ઈરાદા પાર ન પડે તે હેતુથી કચ્છ એસપી અને એટીએસની સૂચનાથી કચ્છ એસઓજી પોલીસ ટીમે અને અન્ય પોલીસોએ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે અને ખાસ રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેશન, ભીડભાડવાળા વિસ્તારોમાં, મોલ અને અન્ય જગ્યાએ સઘન ચેકિંગ કર્યું છે અને સુરક્ષા અંગે જરૂરી કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. જો કોઈ સ્થળે ટિફિન, સાયકલ કે રેડિયો કે શંકાસ્પદ વસ્તુ મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ બોમ્બ બ્લાસ્ટ થયા બાદ તુરંત જ જિલ્લા પોલીસ વડા શ્રી અહિરે સર તેમજ એટીએસ તરફથી અમને સૂચના મળેલ છે કે જિલ્લામાં તકેદારી સ્વરૂપે તમામ જગ્યાએ વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક કરવામાં આવે, તમામ જગ્યાઓની સિક્યુરિટી ચેક કરવામાં આવે, તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમની મદદથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ભીડભાડવાળા જેટલા એરિયાઓ છે, મોલ છે તે વગેરે ઉપર સઘન ચેકિંગ કરવામાં આવે અને તકેદારી રૂપે તમામ જગ્યાઓ આવરી લેવાય તે રીતે ફાળવણી કરી અને એસઓજીની અને ક્યુઆરટીની ટીમ રવાના કરેલ છે અને હાલ તુરંત કાર્યવાહી ચાલુમાં છે. ના, હાલ પૂરતું જે સર્ચિંગ ચાલુ છે તે દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળેલ નથી, પણ ચેકિંગ દરમિયાન તમામ જગ્યાઓએ એલર્ટ જાહેર થયેલ હોય જેથી પબ્લિકમાં અવેરનેસ આવેલ છે અને પબ્લિક તરફથી પણ સપોર્ટ મળેલ છે કે કોઈ પણ પ્રકારની આવી બિનવારસી વસ્તુ પડેલ હોય તો તુરંત જ એસઓજી અથવા ક્યુઆરટીને જાણ કરી અને કોઈ પણ વસ્તુને ટચ ન કરવી તે બાબતે તેઓને સજાગ કરવામાં આવેલ છે અને પૂરતો સપોર્ટ પણ મળેલ છે. હાલ પૂરતી કાર્યવાહી ચાલુ. Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. દર્શક મિત્રો, નિયમો, કાયદાઓ ભારતમાં બહુ જ સારા બને છે, પરંતુ એની માટે તોડવાની જે એક રસ્તો છે, એની માટે જે એક છટકબારી છે, છટકબારી આપણે શોધી લેતા હોય છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં જ્યારે ઓવરલોડમાં વાહનો પકડાય છે ત્યારે તેને 3 માસ માટે ડિટેન કરવામાં આવે છે. એની તમામ કાગળિયાની વિધિ કર્યા બાદ એ વાહનોને ડિટેન કર્યા બાદ રાખી મૂકવામાં આવે છે, પરંતુ કોર્ટના આદેશ અનુસાર એ વાહનોને છોડી મૂકવામાં આવે છે. છોડવા માટે એટલે આવે છે કે જે એનો માલિક છે એનો મરામત કામ કરી શકે, નહીં કે એ 3 માસ સુધી એ વાહનનો ઉપયોગ કરી શકે. પરંતુ ડિટેન થયેલા વાહનો પણ ખાસ કરીને માલિકો છોડાવી અને એનો પરિવહન તરીકે ઉપયોગ કરે છે, જે ગંભીર ગુનો છે. તો આ અંગે ખાસ કરીને એક ચોંકાવનારી વિગતો મહાસભા ન્યૂઝ સમક્ષ આરટીઓ શ્રી અયુબ વોરાએ રજૂ કરી છે. જોઈએ એક અહેવાલ. જે વાહનો ઓવરલોડમાં પકડાય એના દસ્તાવેજો અમે અમારી ઓફિસમાં રજીસ્ટ્રેશન મોકૂફની કાર્યવાહી માટે કરીએ છીએ. એ જે વાહન છે એમાં કમિશનર ઓફિસની ગાઈડલાઈન પ્રમાણે વાહનનો કબજો માલિકને આપી દેવાનો અને વાહન એ જે નક્કી કરે એ સ્થળે રાખવાનું. અને વાહન શું છે કે 3 મહિનામાં એન્જિનનું બગડી જાય કે એની બીજી મિકેનિઝમ બગડી ના જાય એના માટે એને વારંવાર ચાલુ કરવું પડે. એટલા માટે એ પોતાના પોઝિશનમાં રાખે, પણ અકસ્માત સમયે એનો વીમો ક્લેમ ના કરી શકે અને વીમા કંપની એનો ક્લેમ ના આપી શકે. એનું કારણ છે કે રજીસ્ટ્રેશન મોકૂફ 3 મહિના માટે હોય છે, એટલા માટે. અને ચલાવી પણ ના શકે, એ એના જોખમે ચલાવે છે, એનો 100% ગુનેગાર છે, એમને ચલાવી ના જોઈએ. કેમ કે એ જોખમમાં કેવું છે કે કોઈ ફેટલ એક્સિડન્ટ થાય તો એના ક્લેમ ભારે હોય તો એ વાહન માલિકને ભોગવવો પડે. જ્યારે વીમા કંપની જે તે સમયે અમને ઇન્કવાયરી કરે તો એ સ્પષ્ટ રિપોર્ટ આપવાનો. ઓવરલોડની લાલચમાં નહીં પડવું જોઈએ, એમને પોતાને નુકસાન છે
ટાયરોને, એન્જિનને બધાને નુકસાન છે. પકડાય પછી તો એમને પોતે કાયદાને સમજી અને કાયદાનું પાલન કરવું પડે. ભારત ઉત્સવ ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુરજા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા, વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ માટી કલાનો અદ્ભુત ખજાનો. તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જ્યુબિલી ગ્રાઉન્ડ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. ભારત ઉત્સવ. ગુમ થયેલ છે ચિલ્ડ્રન હોમ નાગરિક સોસાયટીમાં સાર અને સંભાળ લઈને અભ્યાસ કરતા અંતેવાસી બાળક અનિલ શંકરભાઈ કોલી, ઉંમર વર્ષ આશરે 8 વર્ષ. શનિવાર તારીખ 23/2/2013 ના સવારે 11 કલાકે નજીકની શાળા નંબર 11 માં અભ્યાસ અર્થે ગયેલ ત્યાં રસ્તામાંથી બાળક ગુમ થયેલ છે. જે બાળકની વિગત નીચે પ્રમાણે છે. નામ અનિલ શંકરભાઈ કોલી, ઉંમર આશરે 8 વર્ષ, અભ્યાસ ધોરણ 1 ગુજરાતી માધ્યમ, રંગ ગૌવર્ણ, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ બાળકનો જે કોઈને પણ પત્તો લાગે તો ચિલ્ડ્રન હોમના ફોન નંબર 02832222110 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ભારત ઉત્સવ 2013 આકર્ષણ જમાઈ રહ્યું છે. એક જ જગ્યાથી બધા જ પ્રકારની વસ્તુ મળતી હોવાથી લોકો ખરીદીમાં ઉત્સવ બતાવી રહ્યા છે. તો ખાસ કરીને દર વખતની જેમ આ વખતે પણ ભારત ઉત્સવે એક નસીબદાર વ્યક્તિને, એક નસીબદાર ગ્રાહકને એક ઇનામ પણ આપ્યું છે. તો જોઈએ કહેવાલ. 15 ફેબ્રુઆરીથી ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ભારત ઉત્સવ 2013 બધા જ પ્રકારની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સાડીઓ, કાશ્મીરી અને ભેદોની કાર્પેટ, સ્ટોન જ્વેલરી, લખનવી ચિકન, ગુજરાતી હેન્ડીક્રાફ્ટ, લેધર બેગ્સ વગેરે વસ્તુઓ મળી રહે છે. તે હેતુથી એક આદર્શ મહિલા ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ આયોજિત ભારત ઉત્સવમાં ખરીદી અર્થે ભુજ સહિત સમગ્ર કચ્છમાંથી લોકો ઉમટી રહ્યા છે. 15 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી આ એક્ઝિબિશન કમ સેલ ખુલ્લો રહેશે. વિનોદ ભટ્ટ સાહેબ, આજનું આયોજન એક મેગા બમ્પર લકી ડ્રોનું આયોજન હતું, જેમાં વિજેતાઓને સ્કૂટી ઇનામ આપવામાં આવેલ હતું. તો આજના જે અમારા નંબર, જે વિજેતાનો નંબર આપણે લાગ્યો +7616, તો એ વ્યક્તિ કાલ સવારે પોતાની ટિકિટ જે સાથે લઈને આવશે એમને અમે સ્કૂટી ઇનામમાં આપશું. અને બીજો અમારો ઇનામ છે તે 10 તારીખે બીજો એક મેગા ડ્રો, બીજું સ્કૂટીનું ઇનામનું આયોજન કરવામાં આવેલ છે. ને એની વચ્ચે બીજા અન્ય આકર્ષક ઇનામો તો ખરા જ છે. એ ઇનામોમાં સાહેબ સોફા સેટ છે, બીજા ઘણા 10 આશ્વાસન ઇનામો છે, જે અમે થોડુંક સસ્પેન્સ ને સરપ્રાઈઝ રાખ્યું છે, જેથી કરીને ગ્રાહકોને પણ મજા આવશે ને પોતાની એક 10 રૂપિયાની ટિકિટને લોકો સાચવીને રાખશે. સૌરાષ્ટ્રનું નંબર 1 સાંધ્ય દૈનિક સાંજ સમાચાર હવે કચ્છમાં. ભુજ શહેર તથા ભુજ તાલુકામાં સાંજ સમાચાર મેળવવા માટે મહાસાપુરા એજન્સી કેર ઓફ મહાસાપુરા ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. જાહેરાત, સમાચાર તેમજ પ્રેસ નોટ આપવા માટે મહાસાપુરા ન્યૂઝ ઓફિસ નંબર 1, આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ 8866240205 તેમજ 8866240206 તેમજ 8980014795 પર સંપર્ક કરી શકો છો. સર્ક્યુલેશન વિભાગ પરેશ રાજગોર 8980159951 તેમજ હિરેન રાજગોર 7802026266. ભુજમાં આજે સેવાભાવી સંસ્થાઓએ ચિલ્ડ્રન હોમ અને મહિલા વિકાસ સંગઠનમાંથી બાળકોને તેના માતા પિતાને પાછા સોંપતા એક લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું. આ બાળકી અમને 9/9/2011 ધનજી બેચરાભાઈ રાબડિયા, ગામ ચિત્રોડ, તાલુકો રાપર, ત્યાંથી એ ભાઈઓ એ અંજલિ તથા કરણ એ બે નામના ભાઈ બહેનને સંસ્થામાં મૂકવા આવેલા. અને ત્યારબાદ અમે CWC નો વોરંટ કઢાવેલો અને ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાને અમે જાણ કરી હતી અને બધા પોલીસ સ્ટેશનોને જાણ કરેલી હતી કે આ બાળકના કોઈને વાલી વારસ મળે તો સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. પણ આજ લગભગ 1.5-2 વર્ષના સમયગાળા બાદ પાછા ધનજીભાઈને જ ત્યાંની ચિત્રોડ પોલીસ સ્ટેશનમાં આ બેન ફરિયાદ લખાવા ગયા અને ફોટા સાથે એ બેન અને પોલીસ સાથે છે અને ધનજીભાઈ પણ સાથે છે અને આજે એ એમના બાળકનો કબજો લેવા માટે આવેલા છે. એટલે અમે અહીંયાથી અમારે અંજલિનો અમે કબજો આપશું અને કરણનો કબજો ચિલ્ડ્રન હોમ બોયઝમાંથી અમે એમને આપશું. એ આવી ત્યારે તો એક તો મરાઠી ભાષા એટલે આપણી હિન્દી ને ગુજરાતી ભાષા એ સમજતી નહોતી, બહુ જ નાની હતી
અને અટાણે પણ એ કોઈ વાતની ફીલ નથી કરી सकती, खाली माँ ने જોઈને એ રોઈ पड़ी। 2 वर्ष हुआ था, मेरा बच्चा खो गया था। मैं पुलिस में आके दुनिया में ढूंढी मेरे को नहीं मिला, इसीलिए मेरे को अभी मेरी बच्ची मिली है। मैं बहुत खुश हूँ। एक दिन मेरे धनजी बहन आभार मानना पड़े माने, और वही मैडम ने राखी उसका, वही बहन का भी आभार मानना पड़ेगा। काम करने के लिए मैं यहाँ पे आई थी, मेरे को पता नहीं कब निकल गई कि हाथ में बच्ची मेरे हाथ में। मैंने देखा मेरे को मिली नहीं, मैं बहुत उसको ढूंढा तो मेरे को मिली नहीं। अभी मेरे को पता लगा है मेरी बच्ची मेरे को मिली है। और रोड पे काम करने के लिए आई थी मैं। मेरा पति शराब दारू पीता था, इसलिए वो मर चुका है। वो परिवार वाले उसके मेरे को अपनाने के तैयार नहीं, इसलिए मैंने घर छोड़ा था। મને આજથી 6 દિવસ પહેલા ત્યાં એ લોકો ચિત્રોડ પોલીસને જાણ કરી હશે કે મારા 2 બાળક ખોવાયેલા છે। તો રામલાલભાઈ છે પોલીસવાળા, એમને મને કીધું, મને કે ધનજીભાઈ આજથી 2 વર્ષ પહેલા તમે જે બાળક સંસ્થામાં મૂકેલ છે, મેં જે તે વખતે પોલીસને જાણ કરી હતી કે આ 2 બાળક હું પોલીસ સ્ટેશનમાં મૂકી આવ્યો, આપણે ત્યાં મેં સંસ્થાને આપેલ છે। તો એ 2 બાળક છે, મેં કીધું જો એમની મમ્મી હોય તો આપણે ત્યાં એમને લઈ જઈએ ત્યાં જે તે સંસ્થામાં, અને ત્યાં આપણે એમની છોકરી જો ખોવાયેલી હોય તો આપણે એમની છોકરી એમને અપાવી દઈએ। તો પછી અમે એમની મમ્મીને અહીંયા લઈને આવ્યા। એમની મમ્મીને એવું લાગ્યું કે મારા બાળક છે, તો મેં કીધું વાંધો નથી। તો ત્યારે જે તે વખતે બેન દિલ્હી ગયા હતા, તો પછી એમને કીધું કે 4-5 દિવસ પછી તમે આવજો। તો અમે 4-5 દિવસ પછી આવ્યા છીએ, અને એ છોકરી એમની છે એ એવું સાબિત થાય છે। આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલા ઓબ્ઝર્વેશન હોમમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં 2 બાળકો દાખલ થયા। માતા પિતાથી વિખુટા પડી અને કરણ અને અંજલિ બંને બાળકો ભચાઉ તાલુકાના સામખિયાળી મધ્યથી અમને મળી આવ્યા અને ડાયરેક્ટ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દાખલ થયા। પ્રોસિજરની રૂએ ઓબ્ઝર્વેશન હોમમાં એ દાખલ થયા। 1.5-2 વર્ષ સુધી તપાસ ચાલી। સરકારશ્રીના નિયમ મુજબ દરેક બાળક ગુમ થયેલ બાળકની નોંધ ઓબ્ઝર્વેશન હોમથી થાય છે, ઓનલાઈન થાય છે। એ તમામ પ્રક્રિયાને બાદ કરતા 1.5-2 વર્ષ બાદ પણ બાળકની માતા પિતાનો પત્તો લાગ્યો નહીં, પરંતુ એક સુખદ ઘટનામાં માતા શોધતા કચ્છ જિલ્લામાં તેઓ પહોંચી આવ્યા। તેમણે જે તે સ્થળે જ્યાંથી ગુમ થયા હતા ત્યાંથી જ એમણે તપાસ કરી। તપાસમાં ખ્યાલ આવ્યો એમને કે આ બાળકો તો મહિલા કલ્યાણ કેન્દ્ર ઓબ્ઝર્વેશન હોમ મધ્ય છે। એટલે માતાએ અમારો સંપર્ક સાધ્યો અને સુખદ ઘટનામાં બાળકોએ પણ એની માતાની ઓળખ આપી છે કે આજ મારા માતા છે। સાથે સાથે પુરાવાની પણ ચકાસણી કરવામાં આવેલી છે કે પેરેન્ટ્સ ચાઇલ્ડના પેરેન્ટ્સ એજ છે કે નહીં એ પણ તપાસવામાં આવ્યા છે। ત્યારબાદ વાલીનો કબજો સોંપવામાં આવ્યો છે। ભારત સરકારનું રેલવે બજેટ આજે રજૂ થતા કચ્છને કોઈ જ મોટો ફાયદો નથી થયો। માત્ર સપ્તાહમાં એક વખત ગાંધીધામથી વિશાખાપટ્ટનમની ટ્રેન શરૂ કરાશે તથા પાલનપુર ગાંધીધામ માટે બીજા રેલવે ટ્રેકના પ્રોવિઝન પણ કરવામાં આવ્યું છે। પરંતુ શું ખરેખર રેલવે બજેટ કચ્છને ફળીભૂત થયું છે કે કેમ, તો આ અંગે ખાસ કરીને તજજ્ઞો મહાસભા ન્યૂઝ સમક્ષ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। ભારત સરકારનું વર્ષ 2013-14 માટેનું રેલવે બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે। કચ્છને લાગે વળગે ત્યાં સુધી કંડલા પાલનપુર માટે ડબલ ટ્રેક બનાવવાની જાહેરાત કરાઈ છે અને ગાંધીધામથી વિશાખાપટ્ટનમની સપ્તાહમાં એક વખત નવી ટ્રેન આપવાની પણ ઘોષણા કરાઈ છે। કચ્છી માળુ દિનેશ ત્રિવેદીએ ગત બજેટમાં કચ્છને સુવિધા આપવાની શરૂઆત કરી હતી, તે હવે આ બજેટમાં તેવું કશું જ જણાતું નથી। ડીઆરસીસીના મેમ્બર અકબાનીએ કચ્છને બજેટમાં ઠેંગો મળ્યો છે એવું જણાવ્યું હતું। કચ્છ પેસેન્જર એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્યામ શાહે બજેટના વખાણ કર્યા છે, જ્યારે ભુજ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના પ્રબોધ મુનવરે બજેટને નિરાશાજનક જણાવ્યું છે। પૂનમબેન, એક સાંસદ તરીકે આપણે વાત કરીએ કે રેલવે બજેટ આવ્યું એમાં કચ્છને શું ફાયદાઓ છે? ત્યારથી આ કોંગ્રેસને આ મળી રેલ મિનિસ્ટ્રી, એટલે મારી અપેક્ષાઓ અમે હતું કે આ લોકો તો એક કિન્નાખોરીનું એટીટ્યુડ ભાજપ પ્રતિ અને ગુજરાત રાજ્ય પ્રતિ રાખે છે, એટલે અપેક્ષાઓ એટલી વધારે નહોતી। અને ટ્રેનો જે મેં 2 લખી આપી હતી એમાંથી એક આપણા કચ્છને વિશાખાપટ્ટનમ, ગાંધીધામથી વિશાખાપટ્ટનમ મળી છે। એ અપેક્ષાઓથી એટલી નથી। અને કોચ ફેક્ટરી માટે વધારે કઈ પૈસા ફાળવા ઝડપ કરવાનું કોઈ પ્રોવિઝન?
ના એવું નથી, જમીન જે પ્રોસિજર છે એના હિસાબથી ચાલે છે. જમીન મળી ગઈ છે અને પૈસા જે મળશે એનું કામ ચાલુ થશે. હજી મને એને લાગે છે કે એકાદું વર્ષ બીજું લાગશે. હા બસ નિરાશાજનક જ છે. એના કચ્છ માટે શું પ્રોવિઝન છે આ બજેટમાં, રેલવે બજેટમાં? રેલવે પ્રજાને મહત્વાકાંક્ષી જાહેરાતો કરવાના બદલે ધીમા પણ મક્કમ પગલાં લેવાની, તે છતાં લાંબા ગાળાની દ્રષ્ટિએ એમની આ નીતિ આવકાર્ય છે. કચ્છને અપાયેલ ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેન પ્રવાસી સુવિધા કરતા પણ બિઝનેસના વિકાસની દ્રષ્ટિએ વધુ મહત્વપૂર્ણ નીવડશે એમ મારું નમ્રપણે માનવું છે. પરંતુ કચ્છના માટે જે 2 ટ્રેનો બાકી રહી ગઈ છે, આ 2290 904 વાંદ્રા ટર્મિનસ થી ભુજ એર કન્ડિશન સુપરફાસ્ટ ટ્રેન આવતા મહિને શરૂ થવાની અને બીજી ટ્રેન ગાંધીધામ થી શાલીમાર યાને કલકત્તા એ આવતા મહિને શરૂ થઈ જવાની 101% ખાતરી આપું છું. રેલવે બજેટ કચ્છ માટે નિરાશાજનક છે. કચ્છનો વિકાસ વધ્યો છે, એની સામે રેલવે અત્યારે જે આપણે થોડી વાર પહેલા બજેટમાં જોયું કે કચ્છને કાંઈ પણ મળ્યું નથી. માત્ર એક ટ્રેન ગાંધીધામ વિશાખાપટ્ટનમ જે સાપ્તાહિક છે એનાથી સંતોષ માનવો પડે તેમ છે. ખાસ કરીને અમારી માંગણી હતી કે ભુજથી સુરતની ઇન્ટરસિટી ટ્રેન શરૂ થાય. ગયા બજેટની અંદર જે 2 ટ્રેન કચ્છ માટે ફાળવવામાં આવી હતી, ખાસ કરીને ભુજ શાલીમાર અને ભુજ બાંદ્રા એસી કોચ, એ પણ આ વર્ષનું બજેટ રજૂ થઈ ગયું છતાં પણ હજી સુધી આ 2 ટ્રેન શરૂ કરવામાં આવી નથી. કોચ ફેક્ટરી કચ્છમાં સ્થાપવાની વાત હતી, એ વાત લાગે છે હવામાં ઓગળી ગઈ છે. અને ખાસ કરીને બીજી એક હોસ્પિટલ, રેલવેની જે હોસ્પિટલ હતી એ ભુજમાં બનાવવાની પણ વાત બજેટમાં આવી હતી, એ પણ કામ ક્યાં પણ આગળ વધ્યું નથી. ત્યારે કચ્છના લોકોએ જે રેલવે બજેટમાં આશાઓ સેવી હતી એ આશાઓ ઠગારી નીવડી છે. ઉપરાંત ગાંધીધામથી આવતી ટ્રેનો ભુજ સુધી લંબાવવા એ પણ અમારી માંગણી હતી. ખાસ કરીને જે ભુજનું જૂનું રેલવે સ્ટેશન છે એનો વિકાસ કરવામાં આવે, ત્યાં વધારાના ટ્રેક પાથરવામાં આવે તો ઘણી બધી ટ્રેનો જે ગાંધીધામ આવે છે એ ભુજ સુધી આવી શકે, ભુજના રેલવે સ્ટેશન ઉપર ઊભી રહી શકે. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટમાં વ્યૂઝ ન્યૂઝ. રેલવે બજેટમાં કચ્છને ઠેંગો, પરંતુ હવે 23 કલાક ઇન્ટરનેટ પર બુકિંગ કરાવી શકાશે. 16 વર્ષથી ઓછી ઉંમરની સગીરા સાથે સહમતિ હોવા છતાં પણ બંધાયેલ સંબંધને બળાત્કાર ગણાશે. દિલ્હી કોર્ટ આરોપીને 7 વર્ષની સજા કરી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટમાં ધોનીએ 206 રન કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. નીલગાયની હત્યા કરી તો હવે 3 વર્ષની કેદની જોગવાઈ છે એમ વનતંત્રએ જણાવ્યું છે. કલેક્ટરે મનાઈ ફરમાવેલ હોવા છતાં પણ રુદ્રમાતા ડેમમાંથી પાણીની વ્યાપક ચોરી થઈ રહી છે. તંત્ર ગસગસાટ ઊંઘમાં. પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી બિપિન અહીરે ગુનેગારો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા દરેક પોલીસ સ્ટેશનને જણાવ્યું છે. તાજેતરમાં યોજાયેલ ભચાઉ નગરપાલિકામાં ભાજપના સુપડા સાફ કરી નાખનાર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ જાડેજાને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી. રાપરમાં કોંગ્રેસને કરારી હાર આપી આજે નગરપાલિકાના પ્રમુખ પદે જસવંતીબેન મહેતાની વરણી કરવામાં આવી. લખપત તાલુકાના ફુનરાજપર ગામની મહિલા લક્ષ્મીબેનની હત્યા કે આત્મહત્યા એ બાબતે હજુ પણ રહસ્ય. ખબરદાર, પોલીસ, સશસ્ત્ર દળ, હોસ્પિટલ કે જેલના કર્મી હવે બળાત્કાર કરે તો આજીવન સજા માટે તૈયાર રહે. નવા કાયદામાં જોગવાઈ. મુન્દ્રામાં એક ધાર્મિક સ્થળે દારૂડિયા દંગલ મચાવતા કચવાટ. દારૂડિયા સામે સખ્ત પગલાંની માંગણી. મહાત્મા ગાંધીની પૌત્રી ઈલા ગાંધીએ જણાવ્યું છે કે મહિલા વિરોધી હેરાનગતિ સામે મૃત્યુદંડ એ સાચો ઉકેલ નથી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશી તથા તેમની કારોબારીએ રેલવે બજેટને નિરાશાજનક ગણાવ્યું અને ખાસ કરીને કચ્છ પ્રત્યે અન્યાય થયું છે તેવી લાગણી પણ વ્યક્ત કરી. ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર વરસાદ વગર જ પાણીના વોકડા ચાલ્યા. 10 દિવસમાં બીજી વાર પાણીની લાઈન તૂટી. હોસ્પિટલ રોડ ઉપર પાણી તથા ગટર લાઈનના રિપેરિંગ માટે નવા બંધાયેલ રોડને તોડફોડ કરી નાખવામાં આવ્યો અને ફરી પાછા લોકોને ખાડા અને ટેકરાવાળા રોડ ઉપરથી ચાલુ પડ્યું. મુન્દ્રામાં અકસ્માતે દરગાહની દિવાલ તૂટી પડતા પરિસ્થિતિ તંગ બની. જોકે અકસ્માત કરનારાએ ખર્ચ આપવાનું જણાવતા મામલો થાળે પડ્યો. વિધાનસભામાં ક્યારેક ધારાસભ્યો હળવી મજાક પણ કરી લેતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય રામસિંહ પરમારે હળવાશથી કહ્યું કે જંગલમાં જો સિંહના બચ્ચા વધે તો પણ સરકાર કહે છે કે આ અમારા લીધે વધ્યા છે. કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ મથકોને દૂરથી કોલસો મેળવવાની ફરજ પડે છે, તેથી ગુજરાતને 1000 કરોડનું ભારણ વધે છે તેમ સૌરભ પટેલે જણાવ્યું છે. દરિયામાં 10 કિલોમીટરનું અંતર 3.25 કલાકમાં પૂરું કરીને તરણ સ્પર્ધામાં કચ્છનું નામ રોશન કરતો ઓમકાર નંદા. સુપ્રસિદ્ધ દામોદર કુંડને 19 લાખના ખર્ચે સ્વચ્છ રખાશે. ભવનાથ તરફથી ગટરનું પાણી આવતું અટકાવાશે.
તો આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસભા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.